નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં હું આપનો દોસ્ત રજની આપને સત્કારું છું. ચાલો આજે આપણે હવેથી સાહિત્યની સફર ખેડવી છે અને પહેલાં કવિશ્રી ધ્રુવ ભટ્ટની એક પંક્તિ મારે તમને કહેવી છે. એ કહે છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. તો આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. દરિયા જેવી મોજ હોય અને એમાં ઉપરથી કુદરતની રહેમ હોય તો પછી કાંઈ ઘટે જ નહીં, કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે એવું આપણે કહેતા હોય. તો આ દરિયા જેવી મોજમાં દરિયા જેવા સાહિત્યની સફર ખેડવાની છે આપણે. અને એ કેવી રીતે આપણે સાહિત્યને જોઈએ તો આપણને સરળતાથી સમજાઈ રહે એવા બધા જ પ્રયત્નો સાથે આજે હું તમારી સામે છું અને આપણે એ પ્રયત્નો સાથે ગુજરાતી સાહિત્યને સમજીએ. કેવી રીતે એને સમજીએ તો આપણને સરળતા રહે. એ રીત છે કે ગુજરાતી સાહિત્યને આપણે તેના મુખ્ય 3 યુગ વિભાગ સાથે જોવાનું છે: પ્રાચીન ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. હવે એમાં ખાસ કેટલાક અગત્યના સર્જકો આપણે ખાસ તો જોવાના હોય છે અને એમાં કેટલાક અગત્યના સર્જકો એ પણ છે કે ગુજરાતી પાઠ્યપુસ્તક જે મંડળ છે એમાં જે ગુજરાતી ભાષાની ટેક્સ્ટ બુક હોય એમાં જે સર્જકો હોય એ બધા સર્જકોને આપણે આમાં સમાવી લેવા જોઈએ. એ ઉપરાંત પણ કેટલાક અગત્યના સર્જકો હોય જે પાઠ્યપુસ્તકમાં ન હોય એમને પણ આપણે સમાવી લીધા છે. તો એ ચોક્કસ યુગ વિભાગ પ્રમાણે ચોક્કસ ક્રમ અનુસાર એ સર્જકોને આપણે જો સમજીએ તો આપણને ગુજરાતી સાહિત્ય એકદમ સરળતાથી આવડી રહે. અને એ ક્રમ એટલે શું? તો આ એપ્લિકેશનમાં તમે જેમ વિડીયો આમ ઉપર કરે જાઓ અને સર્જકો નવા આવ્યા કરે એ ક્રમ આપણે જાળવ્યો છે. અને એ જ ક્રમથી જો તમે સાહિત્યને સમજો તો મને એવું લાગે છે કે તમને સહેજે સાહિત્ય અઘરું લાગશે નહીં. સાહિત્ય સાવ સરળ. આપણું સાહિત્ય એ આમ તો આપણી ઓળખ છે. આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજમાં જ કવિ રહેતો હોય છે અને સમાજનું નિરીક્ષણ કરી અને એમને જે કાંઈ લાગ્યું વળગ્યું એ બધું જ એમણે શું કર્યું? લખ્યું. કોના માટે? સમાજ માટે, એટલે કે આપણા માટે. તો આ આપણા માટે રચાયેલા સાહિત્યને આપણે સમજવાનું છે. કેવી રીતે એ હું તમને શીખવવાનો છું. તો આપણે હવે પછીના બધા જ વિડીયોમાં આ બધા આખા સાહિત્યને પહેલેથી લઈ અને આપણા સુધી એને સમજવાનું છે. પહેલેથી લઈ એટલે શરૂઆતથી થઈ અને જ્યાંથી ગુજરાતી ભાષા આરંભી ત્યારથી લઈ અને આપણા સુધી પહોંચેલા સાહિત્યને આપણે સમજવાનું છે. એના ચોક્કસ ક્રમથી સમજશું એટલે આપણને ખૂબ મજા પડશે. તમને મજા પડશે, મને પણ તમારી સાથે આટલો સમય રહેવાનો આનંદ આવશે. સાહિત્યને સમજવું છે કે સાથે આપણે જરા ભાષાનો પણ ખ્યાલ રાખવો જોઈએ. જો આપણને ભાષા વિશે વધારે ખ્યાલ હોય તો સાહિત્ય થોડીક સરળતાથી આપણને સમજાઈ રહે. એટલે કે શું? તો કે આપણને મળેલી ગુજરાતી ભાષા એ કેવા સમયમાંથી પસાર થઈ અને ગુજરાતી તરીકે સ્થાપિત થઈ છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એ ખબર લઈએ આના પછીના વિડીયોમાં અને પછી ખબર લઈએ સાહિત્યની. તો ચાલો આના પછીના વિડીયોમાં મને મળો અને આપણે વાત કરીએ ગુજરાતી ભાષાના ઉદ્ભવની અને પછી વાત કરીશું ગુજરાતી સાહિત્યની. કેવી રીતે મોજથી વાતો કરવાના છીએ. તમે આવો, હું આપના માટે તૈયાર છું.